હવે નવસારીથી તસવીર આવી રહી છે। દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો। નવસારીના ગણદેવી તાલુકામાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો। બિલીમોરા, ગણદેવી સહિતના વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ। વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશીનું મોજું ફરી વળ્યું છે। તો હવે છોટાઉદેપુરથી પણ તસવીર આવી રહી છે। છોટાઉદેપુરમાં મોડી રાત્રે પડેલા વરસાદે તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે। શિહોદ ભારજ નદી પર બનાવાયેલ ડાયવર્ઝન આંશિક રીતે ધોવાઈ ગયો। ભારે વાહનોની અવરજવર અહીંયા બંધ કરી દેવાઈ। છેલ્લા 3 વર્ષથી પુલ તૂટી જવાના કારણે આ ડાયવર્ઝન સ્થાનિકો માટે જીવાદોરી સમાન બન્યો। હવે ડાયવર્ઝનને નુકસાન થતા ભારે વાહનોને લગભગ 40 કિલોમીટરનો ફેરાવો ફરવો પડી રહ્યો છે, જેના કારણે જિલ્લા મથક સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે। કરોડો રૂપિયાના ખર્ચે 3 વાર બનાવાયેલ ડાયવર્ઝન વરસાદના પહેલા ઝાપટામાં જ ધોવાઈ જતા જનતાના પૈસાના વેડફાટ થતો જોઈ શકાય છે। હવે રાજકોટના ગોંડલથી તસવીર આવી રહી છે। ગોંડલ પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો। સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું। છેલ્લા કેટલાક દિવસોથી પડતી અસહ્ય ગરમી વચ્ચે વરસાદી માહોલ સર્જાતા લોકોને આંશિક રાહત મળી। ગત રાત્રિના સમયે પણ ગોંડલના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદના પગલે શહેરમાં ખુશનુમા માહોલ સર્જાયો અને વાતાવરણમાં ઠંડક ફેલાઈ। આગામી દિવસોમાં પણ વાદળછાયા વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। 1 વાગ્યા સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે અને વરસાદને લઈને હવામાન વિભાગે પણ આગાહી કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં વરસાદની સંભાવના રહેશે, તો મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। વડોદરા, છોટાઉદેપુરમાં પણ પડી શકે છે વરસાદ। હવામાન વિભાગે બપોરે 1 વાગ્યા સુધી રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે। સાબરકાંઠા, અરવલ્લી, ખેડામાં વરસાદની સંભાવના રહેશે, તો મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં પણ વરસાદ પડવાની આગાહી છે। બપોરે 1 વાગ્યા સુધીમાં મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે। તો બપોરે 1 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદની સંભાવના। મધ્ય ગુજરાતના લગભગ વડોદરા, પંચમહાલ, દાહોદ આ વિસ્તારોમાં વરસાદની સંભાવના। તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક ભાગોમાં પણ વરસાદની સંભાવના। મહીસાગર, પંચમહાલમાં પણ વરસાદની સંભાવના રહેશે। વડોદરા અને છોટાઉદેપુરમાં પણ આજે વરસાદની સંભાવના રહેશે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। તો અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાતાવરણ પલટાયું છે। તસવીરો આવી રહી છે અમરેલીથી। અમરેલી શહેરમાં વહેલી સવારે જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। શહેરમાં વહેલી સવારે વરસાદી છાંટા શરૂ થઈ ગયા। અમરેલીના ખીજડીયા ગામે વરસાદી ઝાપટું પડ્યું, જો કે હજુ ભરપૂર વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે। તો અમરેલીની 2 અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો। અહીંયા સવારે જ વરસાદ શરૂ થઈ ગયો હતો, વાતાવરણ બદલાયું હતું અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। હવે દ્વારકાથી આ તસવીરો આવી રહી છે, તે જુઓ। દ્વારકાના રાવલ વિસ્તારમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। રાવલ ગામે આજે વહેલી સવારે ઝરમર વરસાદ થયો। વરસાદની શરૂઆત થતાં ખેતીમાં આશા બંધાઈ હતી। અચાનક વાતાવરણમાં પલટા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ। વરસાદથી ગરમીમાં રાહત મળી છે, તો વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે। હવે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા વિસ્તારથી તસવીરો આવી રહી છે। અહીંયા પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ ગઈ। ખંભાળિયા શહેર અને આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતા રસ્તાઓ ભીંજાઈ ગયા હતા। વરસાદના આગમનથી વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ। લોકોને ગરમીથી રાહત મળી। બીજી તરફ ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોમાં પણ આશાનું નવું કિરણ જાગ્યું છે।